નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના તાલુકા મથક વડગામમાં મામલતદાર કચેરીની બાજુમાં આવેલ આરામગૃહ છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં હોય તંત્ર દ્વારા આરામગૃહને તાળા મારી દેવાતા તાલુકાની પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂના આરામગૃહનું નવીનીકરણ કરી પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત વર્ષો જૂનું આરામગૃહ જર્જરિત થતા આરામગૃહને તંત્ર દ્વારા 4 વર્ષથી ખંભાતી તાળા લગાવી દેતા તાલુકાની પ્રજામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દરમિયાન વડગામમાં 13 વર્ષ પૂર્વે બનેલા નવીન આરામગૃહો જૂના બસ સ્ટેન્ડથી 1.5 કિલોમીટર દૂર હોવાથી તેનો ઉપયોગ નહિવત પ્રમાણમાં થાય છે. જેથી મામલતદાર કચેરીએ અડીને આવેલા વર્ષો જૂના આરામગૃહનું નવીનીકરણ કરવામાં આવે તો આરામગૃહની આસપાસ આવેલ સરકારી કચેરીઓમાં અધિકારીઓ, તાલુકામાં લોકપ્રતિનિધિઓ તેમજ અમલદારો માટે આશીર્વાદ સમાન બની રહેશે અને તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થાય તેવું લોકો જણાવી રહ્યા છે. જર્જરિત આરામગૃહનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવામાં આવે તેને લઈને લોક માંગ કરી રહ્યા છે.